પછી બધા મોટા પપૈયા પાસે પહોંચી ગયા અને તેમની સામે પોતાનો વિચાર રજૂ કર્યો. બહુ સરસ આઈડિયા છે. આપણે બધા જંગલમાં માણસો કરતાં પણ વધારે સારી રીતે સેલિબ્રેશન કરીશું. ખૂબ જ ધૂમધામથી, ફૂલ મોજ મસ્તી સાથે. તો બોલો પપૈયા ભાઈ, આપણે લાઇટ્સ અને સજાવટની બીજી બધી વસ્તુઓ કેવી રીતે ગોઠવીશું? સજાવટ માટે ફૂલ અને વેલોની વ્યવસ્થા કરવી પડશે. તેના માટે તો જંગલમાં કોઈ કમી નથી. હા, પણ લાઇટ્સની વ્યવસ્થા કેવી રીતે કરવી તેના માટે મારે થોડો વિચાર કરવો પડશે. સારું મોટા પપૈયા, અમે ફૂલો અને વેલોની વ્યવસ્થા કરીને આવીએ. ત્યાં સુધી તમે લાઇટ વિશે વિચારી લેજો. બધા જાનવરો ત્યાંથી ફૂલ પહાડ તરફ ચાલવા લાગ્યા. ત્યાંથી તેઓએ ફૂલોની સરસ વેલોને તોડી અને તેને જંગલની સજાવટ માટે મોટા પપૈયા પાસે પાછા આવ્યા. પપૈયા ભૈયા, તમે શું વિચાર્યું છે? લાઇટની વ્યવસ્થા થશે કે નહીં? આ સાંભળીને મોટા પપૈયાએ હસીને કહ્યું કે આ જુઓ, આવી રીતે થશે લાઇટની વ્યવસ્થા. તેના આમ કહેતા જ પપૈયાની ઉપર લાગેલા બધા પાંદડા કોઈ બલ્બની જેમ ચમકવા લાગ્યા. આ જોઈને બધા જાનવરો ખુશખુશાલ થઈ ગયા. અરે વાહ! બહુ જ સરસ મોટા પપૈયા. અરે વાહ, મજા આવી જશે. આભાર મોટા પપૈયા. શેરખાન જે આપણા બધાના રાજા છે, તેમના માટે પણ મેં ખાસ વ્યવસ્થા ગોઠવી છે. હા, કયો સરપ્રાઈઝ પપૈયા ભાઈ? એ તો તમને એ જ વખતે ખબર પડશે.